જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। રામ 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 ક્યાં ગઈ? હા જો રંભી મરી ગઈ છે ને કાંઈ છે કાંઈ તો મહેમાન હામટા આવવાના છે તો અમુક મહેમાન છે આપણા લાગતા વરગતા 4-5 જણા એના અહીંયા રોટલાનું કહી દેશું કેમ કે ઈ ન્યા ન ખાય ને। હા, મહેમાનને રોટલો દેવો હોય તો આપણો આશરાનો ધર્મ છે, પણ એ ધર્મ મારે એકને જ નિભાવવાનો, ઓલીને નહીં। હે આજ 15 દીકે એની બેનની ઘરે ગઈ છે અને તમે મહેમાનને નોતરી આવ્યા, મારાથી થાય છે? ના ના, મોર હું આવી છું પણ મારું તો માન નહીં, એનું માન એને ગમે ત્યાં જવા દડે કેમ કે એ ઝીણકી છે, રૂપારી છે, તમને સારી લાગે છે। પણ એની બેને ગોઠણનું ઓપરેશન કરાવ્યું છે તો 15 દી રોટલા કરે છે ને કઈ આરામ કરવા નથી ગઈ। 15 દી તો થઈ ગયા, એની બેનને બીજાય હોય ને એને તેડાવાય ને આને છૂટી મુકાય। તો કાલ મહેમાન આવશે એનું શું કરશું? મહેમાનને ખવડાવવાની ના નથી પણ તમે એને તેડી આવો, હું એકલી નહીં બધું કરું, મારાથી થાતું નથી। પણ 2-4 દી ખાઈમ હજી તો કાલ દવાખાને લઈને ગયા તા, ડોક્ટરે હજી મહિનો આરામ કરવાનું કીધું છે। તમે એનું એટલું બધું ઉપરાણું લ્યો માં, ઈ આવી તેદું ની તમને ઈ જ હારી લાગે છે, હું તો કડવા દોડું છું। તુંય મારા ઘરનો માણસ છો, ઈએ મારા ઘરનો માણસ છે તો બે બાયડીઓ મારે તો હરખ્યું છે, બે હાથમાં લાડવા, એક દી આ ખાધો એક દી આ ખાધો એવું નથી કર્યું મેં કોઈ દી। હા પણ આ લાડવો ખાવ તો લોસા આવરે છે ને ઓલો લાડવો ખાવશો તો મીઠો લાગે, બધી મને ખબર છે। તમને એટલી બધી હારી લાગે છે તો એને ઘરે ગયા આવ્યા પછી મને છૂટું દઈ દેવું તું ને, મારો ભાવ હું કામ બગાડ્યો? હો વાતની એક વાત, એને તેડી આવો, બીજું કાઈ નહીં, નકર કાલ મહેમાન આવશે ને થાહે માથાકૂટ ને કરી તમારા ઘરની આબરૂ ઉગાડી। બહુ સહન કર્યું, હવે નહીં કરું। તને 17 વાર મેં પૂછ્યું તું, ઘર ઘેણું કરું તને વાંધો નથી, ઘર ઘેણું કરું તને વાંધો નથી, તું કે ના મને તો હરખ છે, મને તો હરખ છે, મારો કઈ વાંક નથી। મને હરખ જ હતો પણ તમે વારો ટારો કર્યો ને એમાં હરખ વયો ગયો છે। હવે બીજું બોલાવો માં, મારા મોઢામાં બીજું બોલાવો માં અને તેડી આવો, નકર કાલ કરી હું ફદે તો। કાલ કાઈ માથાકૂટ ન કરતી, કેતી હોય ને તો અત્યારે જ જાવ તેડી આવો, રોઢો થાય તો તેડીને વઈ આવો। ત્યાં નવી બેદી મોડી આવે તો ફેર હું પડે? ઈ મને પડે છે, તમને નથી પડતો। હા લે તો જાવ અત્યારે, નહીતર બસ વઈ જાહે। હાલે બે બાયડીયું કરે ઈ વાંધો નથી પણ પછી બાયડીયુંમાં હારું નરહું કરે ન્યા વાંધો પડે। હું કહું છું, હા હું હાલતી થઈ ને માર બેન નાઈકમાં જરજરિયા આવી ગયા, હાવ આવી રીતે આમ નો હોય, નાના માણાને માણાની માયા નો હોય। માણસની માયા હોય પણ આ જૂની ને તારી જરાય માયા નથી, એનું શું કરવું? મારા બેને મારા ભરોસે તેને ગોઠણનું ઓપરેશન કરાવ્યું હતું, ડોક્ટરે ચોખ્ખું કીધું કે 1 મહિનો તમારે આરામ કરવાનો છે, હજી 15 દી નો થયા તા તમને તેડવા મોકલા। તમને ના તમને ઈ જૂની છે, ઈ પરણેતર છે એટલે તમને ઈ હારી લાગે છે, બીજું કાઈ નથી। એ હારાયણાનો ન હોય, આવલી રંભી મરી ગઈ છે ને એની કાલ કાણ છે એટલે મહેમાન ઘરે ખાવા આવે એમ છે ને ઈ પતી જાય ને એટલે જો કોઈ તારી બેનના ગામનું માણસ હોય ને તો વાહન લઈને આવ્યું હોય તો એના ભેગી બેહી જાજે, બસ। હું બેહી જાજે? હવે આ જાવા દે મને, પાછી જાવા દે એવું લાગે છે તમને? બહુ કર્યું, આખા ઘરમાં 2 જાણીઓના હંપીને રહેવાનું છે પણ રેત્યું જ નથી, કરવું શું? હજી તો મારે આમાં કેમ જિંદગી કાઢવી? એ ભગવાન, હો ખોટ દેજે પણ આવી હોઈક નો દેતી મને। હૈસે હવે હું હૈસે હું બીજું ફાફા મારે। બાપા દૂધી લેવા આવી છું, ઘરે મહેમાન છે, ઓલી કાણ નથી ત્યાંથી 5 જણા જમવા આવે એમ છે, તે કીધું બકાલું લેવું વાડીએથી। તારે વાડી હવે ઓલી ઝીણકી નો મોકલાય? ઈ તો ઝીણકી છે હજી તો ઈ દેખાવડી છે, તારા ભાઈને ઈ હજી વધારે વાલી છે। તારો ભાઈ હામો બેઠો રે મને બારી કાઢે, તું જા વાડીએ। મેં તો ના પાડી હતી કે રેવા જાને બીજે નો ખરકાવ, તો
પણ તને મોટો ઉપાડો હતો. લે ભોગાઈ હવે. મને એમ હતું કે મારે કોઠે એનો વંશ વેલો નથી ઉજરે એમ, એટલે મેં કીધું કે આપણે તો કાલ મરી જાવું તો દુનિયામાં આપણું કોક હોવું જોઈએ. એટલે મને એમ થયું કે બીજી બાઈ કરી લ્યો તો એના પેટે છોકરું જન્મે તો તમારો વંશ વેલો આગળ હાલે. પણ એમાંય કાંઈ હને પાત નહીં, સેલે ખોરે તો બેહારવો જ પડ્યો. મેં તો કાંઈ ખોટું નથી કર્યું, પણ મારા આયરે હવે ખોટું માંડ્યું થવા જાતી જિંદગી. લે બોલ. તું તારે હજી સમજી જવાય, તું તારા ભલે લુગડા બુગડા બિસ્તરા ભરીને એટલે જાતી જિંદગી મારે અહીંથી લખણું કરીને મારા માવતરિયા મહાનને માર્ગે વયા ગયા. એના કેળામાં મારે અબજહની વાડ કરવી, એના ધોરામાં ધૂળ નાખવી. હે હવે હું અહીંથી પાછી જાઉં તો મારા ભાઈઓ ભત્રીજા ભૂંડા નો લાગે? કાંઈ ભૂંડા નો લાગે. આ બધું આ ભોગવવું પડે, હળિયાપટ્ટી તારે કામમાં કરવી પડે તો બીજે વઈ જા, ત્યાં તો કાંઈક તો સુખ જડે. ભૂંડો લાગ, હવે તારે મને હજી બીજે ઘર ગાવવી હે? કાંઈ હજી બાકી જ છે, કાંઈ ઉપાધિ નો કે મરી ગયા નાખી બે બુહટ ભોજાઈ થાવ છું તો મજાકની રીતે મજાક કરાય, હવાની રીતે હહાય. હું હવું છું પણ તારું આ દુઃખ જોવાતું નથી એટલે મારા મોઢામાંથી બોલાઈ જાય છે. હું કામ કરે નથી તૂટી જાતી, પણ તારા ભાઈને હવે હારી મોરી કરવાની ટેવ પડી ગઈ છે. બેયને હરખી રાખવી જોઈએ ને? રાખવી જોઈએ બેન હરખી. હો મને કે તારી ઉંમર થઈ ગઈ, તારે હવે આવા પહેરે ને ઓલી તો ભાતિયા પહેરે ને એ ભાત હાડલા પહેરે. કાલ મેં જોયા હતા, હા હાથમાં હાથ પકડીને બકાલું લેવા જતા બે જોદી ને. લે ભૂનાઈ નો લાગે તમારી એરે મેં કોઈ દી જોયા ઈ નહીં. અરે મને તો કોઈ દી મરી કે ભટભટિયામાં નો ભેડી કે શરમ આવે, મારી આરે શરમ આવે છે. આ દુઃખ મારાથી જોવાતું નથી. તારો ભાઈ હારો તો હા ઓલી આવ્યા પછી બગડો છે. આ એને જ કાન ભભેડા કર્યા છે બધા. તારું ભોડું જો ને એનું ભોડું જો, કેટલો ફેર છે. પછી તો મારો ભાઈ ફેર રાખે જ ને. હશે પણ મને એવી નહોતી ખબર કે ખાડો હું ખોદું છું ને હું જ પડી. એ ભગવાન, હવે જે થયું એ ભોગવો, બીજું હું. તું મને શીખામણ, તારે આ બધી શીખામણ તારા ભાઈને દેવાય કે હારું ન લાગે. તમે ન્યા તો કોઈ કઈ કહેતા નથી, કેમ કે ઈ તમારા છે. મારમાં તો ખરા, મારા ભાઈનો ખાર મારા ઉપર શું કામ? તે એને તો મરાય નહીં મારે. તમને સલાહ દેવાય નો અવાય. તું કઈ ડોહાને સમજાય. શું સમજાવું એને? હવે એને કે આમ ન હોય. કાઈ વાંધો ને, મને ભેગા થાય ને એટલે હું એને સમજાવીશ કે ભાઈ તું આ ભેદભાવ રાખમાં, બે બાયડીને હરખા રાખ. હા આમ થોડું હાલે કઈ તો પછી નો પા તું તે કાદી મને દઈ દે કેના પેટનો હો મરી અને એમાં દઈ દે તો તને મરી ગયા. એવું બોલ માં, એવું થોડોક માફો રાખ, હું ભોદાય થાવ. એવું છે સારું, હાલ મારે થોડું કામ છે, હું જાઉં. હો અને મારા ભાઈ ભેગા થાય ને તો સમજાવી છે થોડું કે જેવું. ના હું કઈ ના રોવામાં સાના રોઈ જાવ. તમારા આંગણા જમીન ઉપર પડે નહીં આમ જો હું ઝીલી લઈશ, બાકી પડવા નહીં દે. હું મારા ભાઈને સમજાવીશ. હો થોડોક સમજાય, મને દુઃખ બહુ લાગે છે. દુઃખ તો મને લાગે છે પણ કેને કેવા જાવું મારે? રવિ બેટા. હા બા. એ મેં મામાને કીધું કે ઓણ રવિના લગ્ન કરી નાખવા છે, છોકરી ગોત. મામાએ કીધું કે ભાઈના દીમાં છોકરી ગોત દઉં અને બટા તારા લગ્ન કરવાના મામા છોકરી ગોત છે. પણ બા હજી લગ્નની વાર છે. ના હો રવિ, એનો ભાઈ કે ને ન્યા હક પણ કરવાનું થાતું જ નથી. જો મેં માસીને વાત કરી છે, માસીએ કેવી છોકરી ગોઈતી છે, રૂપ સુંદરી જેવી. મારા દીકરાને તો ન્યા જ પૈણાવાનું છે. બહુ કરી બા તમે તો પણ હાવ. હવે આની બેન ગોતે ન્યા હું હરાવટ હોય. આ છે એવી એની બેન હોય ને એવા એના વિચાર હોય. દીકરા લગન મહારાષ્ટ્ર કરવાના, મારો દીકરો પૈણવા જાય ને હું વરમાં થાય અને દીકરાની ફોરવ્હીલ માં બેહી અને વહુના પોખડા હું કરી. ના રે ના, દીકરાની ફોરવ્હીલ માં તો આગળ હું બેહીશ અને જો રવિ હું પોખડા કરું અને એમાંય ડીજે વાગતું હોય. તું જોતો તો રહી જા, હું કેવો ડિસ્કો કરું. છોકરો તો હું જ પોખીશ. છોકરો મારો છે, છોકરો મારો છે. પણ હવે બોલ માં તમે તો બે પણ ઉપાડો લઈ ગયા છો. શાંતિ રાખો, મગજનું દહીં કરી નાખ્યું. હું પોખીશ ને હું પોખીશ, સમય આવે ત્યારે પોખી લેજો.
ચોટી જ ગયા હો. એલા રવિડા, આ તારી ગાડી કેમ સકરે સૈડી છે? ગાડી સકેડા નથી સૈડી તો હું સકેડા સૈડો છો સૂર્યા હાવ. એવું બધું શું થયું તું સકરે સડી ગયો છો? મને તો કે પથારી ફેરવી નાખી મારા મગજની. કા શું કરું? મને કઈ દસ તે સુતી મને થઈ જાય કે હું મરી જાઉં? અરે ભલા માણા, મરી ન જવાય. જે કઈ દુઃખ હોય ઈ મને કે કઈ બે ભેગા મારી પ્રોબ્લેમ સોલ્વ કરી નાખી. બીજું શું હોય અહીંયા? એલા સવારમાં ઉઠા ભેગા તો ઘરની બહાર નીકળો ને તા તો મારી બે માં બાજી પડી લે. હા રવિ, તારે તો બે માયું કા? તાય શું સૂર્યા, બે માં છે ને તો હું કંટાળી ગયો હાવેલા. તારે તો સારું કહેવાય. હું સારું કહેવાય. ઉઠા ભેગા તો બે બાજવાનું ચાલુ ને ચાલુ. ઘરની બહાર નીકળો તા તો મારા બા કે તારા મામાની છોકરી જોઈ છે બીજું માં કે, અને એમાં પાયલ માં કે મારા માસીની છોકરી. એ મારી બેટું તારે બે કરવાની હે? તો એવું નથી એલા, તો એક જ કરવાની હે ને? હા તો વાંધો નહીં. પણ એમાં બાજવાનું બે ને એમાં થયું પાયલ માં કે હું પોખીશ, હું વરાજાની ગાડીમાં બેસ, અને મારે બીજું માં કે હું પોખીશ વરાજાની ગાડીમાં હું બેસ. ધબા ધબી બે ધાણા જીરું કરી નાખો. બહુ ખોટું કર્યું રવિ, બહુ ખોટું કર્યું. સમજો દઈશ નથી હુતી, મારે શું કરું? મને મરી જવાનું મન થાય છે. મરી ન જવાય રસ્તો હું તને ચીંધું. જો હા ભાઈ બોલ, તારા ધ્યાનમાં કે સારી છોકરી હોય ને સમજો એની સેટિંગ કરી, એની કોર્ટ મેરેજ કરી અને સીધી જ સમજો ઊભું રહી જવાનું. બે માયું પોખી લે, પ્રોબ્લેમ સોલ્વ. એ વાત સાચી હો. લગન થાય તો જાય લગન થાય તો પોખણું થાય ને. હા તો બાજે ને. વાહ સૂર્યા વાહ, બુદ્ધિ તો બાકી તારી હો. શોર્ટકટમાં પતી જાય હાવ, પૈસા બચી જાય 4-5 લાખ રૂપિયા સસ્તામાં લગન. વાહ સૂર્યા વાહ, બુદ્ધિ તો તારી છે જો. બાકી બુદ્ધિ તો હાલે જ છે એટલે તો જો મેં ક્યાંક અટકાડી રાખ્યું છે. એટલે સમજો સસ્તામાં લગન થઈ જાય સમજો. પછી મા બાપને એમ કહેવાનું કે કોર્ટ મેરેજ કરી લીધા છે, હાલો પોખી લ્યો. હાર બાર પહેરીને અને કાગળે રેડે હાલ્યો પોખી લ્યો, તમારી વહુ ઘરે આવી ગઈ છે. સીધા સમજો 1-1.5 લાખ પતી. વાહ સૂર્યા વાહ, બુદ્ધિ તો તારે જો. આમાં છે ને વાહ રહ્યો ને સમજો છત્રીનો રાખવો પડે, કેમ કે કઈ બૈડા લાલ થઈ જાય એનું કઈ નક્કી નહીં. પછી કેમ કે ગમે આપણે છોકરી ગમે ની ઉપાડી આવી તો પછી બૈડા સમજો એક જગ્યાએ હે ને છોકરીને હું ગમું છું, મને છોકરી ગમે છે. અરે તો હને સોનામાં સુગંધ ભર્યું અને ભેગું કરીને અને સમજો ગોઠવી નાખજે. એ વાતે સાચી. હાલ સિગરેટ પીવા જાય. હાલ મોજ કરાવી દીધી ઓ સૂર્યા, તે મારા હે ને ઘરમાં કજિયા મટાડ્યા. એમાં કાંઈ નથી ફફોરમાં. એટલે આમાં ભીંડો કાં દેખાતો નથી? ભીંડો કાલ મારી ભાભી તોડતી હતી. જો બાયુનો આજ વાંધો, તાજું બકાલું ઘરમાં આવે ને એટલે થોડાક દી તો કોથળીમાં વીટીને ફ્રીજમાં રાખી દે, વાસી થાય પછી રાંધે. આમાં શું મજા આવતી છે ને? એ તો ભાઈ બાયું હોય એ રાખે ફ્રીજમાં. આયા તો અમારે કાંઈ ગરિયો જારી કાંઈ નંબરે ફ્રીજ જ નથી રાખ્યું મેં તો. આમ જો વિપલા, હા. તમને બધાને સારું લાગે આ દૂરથી ડુંગર રણિયામણા એકાદી બાયડી હોય ને હારું, આ બબે બમુડા નહીં હારા. પણ તને કોને કીધું તું દોઢ ડાયો થઈને 2 બાયડીયું કર? પેલા ભાઈ એકવાર હું હરિદ્વાર ગયો તો ને તે મેં હાથ જોવરાવ્યો તો. હા ત્યાં ઈ ઓલા જ્યોતિષે એમ કીધું કે તમારા કર્મમાં 2 બાયડીઓ છે. હા તે ઈ કેસેટ મારા મગજમાંથી નીકળતી જ નહોતી. તે મેં વળી ટ્રાય કરી, ત્યાં ફિટ થઈ ગયો. ઓહો, મારે એવું થયું તું. મેં એક જ્યોતિષ પાસે હાથ જોવરાવ્યો ને, મને કે તમારા કિસ્મતમાં બાયડી નથી લખેલી છે ને ઈ પાડોશીમાં હે. મારા વારી તારની આ નહીં આવી ગઈ હોય ને. આ ખોટા સપના જોવાનું બંધ કરી દે અને કરતો ઈ કર ભાઈ. આ તો છે ને લોઢે લીટો છે, આમ જો લીટો. મારા ભાભી ભેગા થયા હતા હા તો 2 બાયડીમાં હે ને ભેદભાવ બહુ રાખે છે. ઓલી ઝીણકીને હરખી રાખે અને આ ભાભી પાસે જેમ આવે એમ તું કામ કરાવે. આ હારું ન કહેવાય. પેલા તારી ભાભીનો જ વાંક છે. ઝીણકી તો બિચારી રહી ને ઈ કે છે કે તમે બેહો, વાતો કરો, આનંદ કરો, આરામ કરો.
પણ આના ઘરમાં જ આરામ નથી લખ્યો તો શું કરવાનું કે? ઈ તો એમ કહેતા હતા તાર ભાઈ રહ્યો ને એ ઓલી ધોરી રૂપારી છે ને એટલે એને હામું આખો દી બેઠો હોય અને મને મોકલી દે વાડીએ. આવું નો કરાય અને તારાથી નો હસવાતું હોય તો એકાદી બાયડી મને દઈ દે. એ આ તો કહું છું તને એમ. મજાકની જગ્યાએ વિપલા મજાક ખરી લાગે. આ મજાક છે ને મને નથી ગમતી. નથી ગમતી? ના, ખોટી મજાક નહીં કરવાની. જો હામું જોઈને બેહવાની વાત કરતો હોય ને તો સખું દીવા જેવું છે. કેમ? હસમુખો માણા હોય ને એના સામે બેહીને તો આપણને આનંદ આવે. આ જૂની રહી એનું મોઢું જ સડેલું હોય આવડું મોટું, અને નવી રહી ને ઈ બિસાડીના પેટમાં પાપ નહીં, હતી ને હતી એટલે મને મજા આવે. તારા પેટમાં પાપ છે, ઓલી રૂપારી છે ને એટલે, અને ઓલીને બિચારી તરબીજ જેવું મોટું છે એટલે તું ભેદભાવ રાખે. મને ન ખબર હોય શું? ભલે ને વાઢો હોય હું, મને બધી ખબર હોય. હવે નીકળ અહીંથી, નીકળ. એ, મારી આયુ તને લાગશે બે બાયડી હોય જા જા. આયુ લાગશે? તારી હું આયુ લાગે વાંઢા? કાંઈ વાંધો નહીં બટા, તને ગઈ મુયો. હા ભલે. કેટલી વારમાં આવો છો? એમ સારું. એ બે અહીંયા આવો. આમ જો રવિડો હમણાં લવ મેરેજ કરીને ઘરે આવે છે. આ તમારા બેના કજિયામાં બિસારાએ પરણવાનું માંડી વાયરું અને આ અવરું પગલું ભર્યું, કોર્ટમાં લગ્ન કરી લીધા ને હમણાં ઘરે આવે છે વહુ લઈને. વહુને તો હું જ પોખીશ. આમ જો વહુને તો હું જ પોખીશ. બોલી કે હું પોખીશ, આ કેમ હું પોખીશ? હવે આ બે માંથી કોણ પોખે ને ઈ જોયા જેવું છે. બાપુજી પગે લાગો. નવી હા બહાર આવો, આ છોકરો પરણીને આવી ગયો. હે હું મારી વહુને પોખીશ. અરે હું પોખીશ મારી વહુને. મારી વહુ છે. અરે મારી વહુ છે, હું મારી વહુ છે. હું આયદરી છે આ બે. જાઓ અંદર. કાંઈ વાંધો નહીં બટા, ઉભા રહ્યો. લોટાએ ઉડાડી નાખ્યા. કોઈ ખા વગર કઈ છોકરાને થોડા ઘરમાં આવવા દેવાય છે? બાપુજી શું કરશે? કઈ હંગાતું નથી હો. કસા કે પૈડા આવતા રહ્યો. કંકુ પગલા કરો બટા ઘરમાં. હાઈસ, હવે મારો વેલો આગળ વધ્યો. એ ઘરમાં કાશી ને ઘરમાં મથુરા, ઘરમાં ગોકુળિયું ગામ. હવે મારે નથી જાવું તીર્થધામ, હવે મારે નથી જાવું તીર્થધામ. વાહ 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 બાપુજી વાહ, સાંભળીને મજા આવી ગઈ હો. બેટા હવારમાં રોજ મારે સાર પ્રભાતિયા ગાવા જોઈએ. હે ને? આ તો કીર્તન હતો, પ્રભાતિયા ગાયા ને તઈ તમે હુતા હતા. હા બાપુજી તમારે ચા મૂકી દઉં? હા. હવે મારે છોકરાને સમજાવવું જોઈશે કે બીજી બાયડી ન કરે, નહીતર પછી આ વારસાગતમાં ગરી જાય. પાણી પાણી ઊનું કર્યું છે. મને રવિએ કીધું તું કે બાપુજીને હવારમાં ઊનું પાણી પીવા જોઈએ. સાચી વાત છે. બાપુજી
બેટા કાંઈ પણ પૂછવું હોય ને તો પૂછી લેવાનું, મને ખોટું લાગે જ નહીં. હવે આ ઘર તમારું. ઈ તો બધું ઠીક, ઘર મારું છે, હવે મારે અહીંયા જ રહેવાનું છે. પણ આ બે બાયડી તમારી અને પછી આ બેને આટલી બધી માથાકૂટ થાય છે બાપુજી, તો અહીંયા સુધી તમે આ ઘટપણ પાયરું કેમ ઈ નથી સમજાતું. બેટા વાતમાં તો એમ હતું કે પેલા મેં વીજળી હારે લગ્ન કર્યા, 15 વર્ષનો ઘરવાર હાલ્યો, છોકરા નો થયા બેટા, ઘર વેરાન વિખેર લાગતું હતું. અને બીજી વાર મેં ઘરઘેણું કર્યું ને એમાં વીજળી રાજી હતી. અને આ નવી આવી બે બેનુંને બહુ સારું ભળતું હતું, કોઈ દી એકબીજાને ટૂકારો નહોતી, તમે કહીને એકબીજાના આડા કામ કરે. પણ બીજી બાઈ આવી એને 15 વર્ષ વયા ગયા બેટા, એને કાંઈ સંતાન ન થયું, વાહે કોઈ વાયસ નાખે એવું નહોતું. એટલે કુટુંબ વાળા ભલા માણસ હોય ને એ આવ્યા અને મને સમજાયો કે હવે છોકરો ખોરે બેહાર. આ છોકરો ખોરે બેહાર્યો અને ત્રીજે દી માથાકૂટ ચાલુ થઈ. વીજળી કે મારો છોકરો અને પાયલ કે મારો. આ કજિયો ચાલુ થયો 20 વર્ષ હાલ્યો ને હવે તમને પૈણીને લઈ આવ્યો રવીડો. તો હવે એમ કે છે કે વહુ મારી, ઓલી કે મારી. હવે તો મને ઈ નથી સમજાતું કે બેટા મારે શું કરવું, તમે આનો કઈક રસ્તો કરો તો થાય. બાપુજી તમે ચિંતા કરો માં, હવે આનો રસ્તો છે ને હું જ કાઢીશ. આ તો મેં કીધું પહેલા તમારી વાત જાણી લઉં ને તો મને કઈક રસ્તો સૂઝે, પણ હવે મને સૂઝી ગયો, તમે ચિંતા ન કરો. હાલો ચા થઈ ગઈ છે, લઈ આવો હો બાપુજી. બા હું વાર નાખું? ના બાપા હું વારી નાખું છું. મેં આખી જિંદગી ઢહેડા જ કર્યા છે અને તું અહીંયા વારવા આવી ઓલીએ સડાવીને મોકલી લાગે છે. ના ના ઈ તો એવું કાઈ નથી બોલ્યા. એને તો મને એમ કીધું કે તું આજે હે ને ભીંડાનું શાક કરજે. પૂછો કેમ? તમને ભીંડાનું શાક બહુ ભાવે ની? પાયલ માએ મને કીધું કે વિજુ માને ભરેલા ભીંડાનું શાક બહુ ભાવે છે. સાચી વાત? એને કીધું? એને જ કીધું મને થોડી ખબર હોય બા. બીજું શું કીધું? આમ જો હાસુ કહી દઉં. ઈ એમ કહેતા હતા કે તું તારે મારું કઈ કામ ન કર ને તો મને કઈ ખોટું નહીં લાગે, પણ સૌથી પહેલું ધ્યાન તું વિજુ માનું રાખજે. સૌથી પહેલો હક એનો છે અને આમ ભલે ભગ ભગ કરી લે પણ એના પેટમાં કઈ પાપ નથી, ભોળી છે. અને ઈ કે જે હોય અમાર બેની માથાકૂટ ગમે એમ તો મારી મોટી બેન જેવી છે. હા સર એવું? હા એવું કીધું હો. બિસાડી મારા બાબા તું એટલું બધું હારું વિચારે છે. અરે અરે મેં તો બિસાડી અરે આખી જિંદગી બાજવામાં કાઢી. મને ક્યાં ખબર હતી કે એને મારું આટલું બધું પેટમાં બરે છે. મને અત્યારે કીધું કે જા ઓયડી ઈ કે એને જરાય ગંધારું કામ નથી ગમતું અને વાવી કે તમે મારું કામ કઈ ન કરો ને તો હાલશે, પણ વિજુ માનું પૂરેપૂરું ધ્યાન રાખજો. હવે આમ તો મારે છે ને ભીંડાનું શાક નથી ખાવું, ગમે ઈ કર તો હાલશે, પણ પાયલને જાહેરનો રોટલો ભાવે છે, તું એની હાટુ જાહેરનો રોટલો બનાવજે. ભલે બા. બીજું કઈ કામ નથી ને તો જાવ બા. કેવી હારી છે આ રીંગણીમાં. રીંગણા રેવા નથી દેતી, હરી ફરીને એની માની ઘીરે મોકલાવે. હરી ફરીને એની માની ઘીરે એની માએ જાણે રીંગણા નો જોયા હોય. હું એકલા બોલો છો બા? આ જો ને હાંજે આખા રીંગણાનું શાક કરું છે પણ આમાં ક્યાં રીંગણાનું ડીટીયું રેવા દીધું છે. તી હે બટા તમે હું આઈ વાડીએ ધક્કો ખાધો? લે હું તો તમને પૂછવા આવી હતી કે તમારે શું ખાવું છે એમ. હા પૂછવા આવી હતી કે ઓલી મોટીએ ચાવી ચડાવી છે આમાં મામા મામામ કરીને ત્યાં ઠલવા આવી છો? એને તો એવું કાઈ નથી કીધું બા. આમ જો તું હજી કાલ સવારે આવસ એની ચક્કરમાં તું પડતી ની. ઈ છે ને 1 નંબરની હાઈટ ચાલી છે, એનામાં જાજી લાંબી નથી. ઓને આમ કે ઓને આમ કે આપણને હાહુ વવને હઈકે બેહવા નહીં દે. પણ એને તો મને એમ કીધું કે પાયલ ને છે ને ઈ કે તારી પાયલ માને ઈ કે આના ઝારના રોટલા બહુ ભાવે, એટલે આજે બપોરે ઈ કે તમે વહુ બટા ઝારના રોટલા બનાવજો એમ કીધું. હા મારું એમ કીધું. હા મને એમ કીધું ઈ કે આમ ભલે મગજ થોડોક ગરમ છે, ન બોલવાનું થોડુંક જાજુ બોલી જાય છે, પણ હઈસે હવે ઈ કે આમ ભોળી છે, એના મનમાં કઈ પાપ નમરે ઈ કે. અને જે હોય બટા ઈ કે અમે બે તો રકજક કર્યા રાખી, પણ જેવી હોય એવી મારી નાની બેન છે.
અરે તને મારા વિશે એવું કીધું? હા ઈ તો એવું કહેતા હતા હમણાં. નકર બા મને ક્યાંથી ખબર કે તમને જાહેરનો રોટલો ભાવે છે? ના ના ઓ બટા, તમારી વાત હાસી છે. જાહેરનો રોટલો તો મને બહુ જ ભાવે. ઘરનું ગાડું જાહેરનો રોટલો, દૂધ અને ચટણી હોય ને એટલે બટા મારે પકવાને ટૂંકા પડે. અરે એને મારું એવું કીધું? હા ઈ આજ બપોરે એમય કહેતા હતા. મને વાડી એટલે તો મોકલી ઈ કે આપણે મરજી વાવી છે ને તો થોડાક મરસા લઈ આવજો તીખા ઈ કે. મારી નાની બેન ને ઈ કે તીખી ચટણી બહુ ભાવે બપોરે ખાંડી દેવી છે. હાસી વાત બા? હું તો અટાણ સુધી એમ માનતી હતી કે ઈ મારી વિરોધી છે બટા. ના ના ઓ, હવે મારે આનું કંઈક કરવું પડે. હવે મારે બાંધવું નથી. હાલો તે હું જાવ બા. હાસી વાત છે. તે હાલ ને બટા, હું હવે ઘીરે આવું ભેગી. હાલો તે. હાલો આપણે બે આઈલ્યું જાય. હાલો. હા કેવું સારું લાગે છે. નીંદર આવે સો જાયને. હવે મોટા બેન એક કામ કરો, તમે આઈ બેહો. ઉભા રહેજો હો. એ ભગવાન, લાવો હું તમને ટોલા ગોતી દઉં. વાહ કાજલ વાહ, મને તો ઈ નથી સમજાતું કે તે આવું બધું શું જાદુ કર્યું તે મારી બે માયું એક થઈ ગઈ. એ આમ જો હું કર્યું ની જવા દ્યો, પણ બે હંપીન રહેશે ને એ મહત્વનું છે. કા બાપુજી? એ મારે તો કેદુનું હંપીન રહેવું જ તું, પણ આ વાલા મુઈનો ઉપાડો એવડો હતો એટલે મને ખાર સડતો તો. આ તો આણે નમતું લીધું ને એટલે મેં જાતું કર્યું છે. એ ઉપાડો તો જો હજી મારો એવો ને એવો છે. ઉપાડો કઈ ઓછો થયો નથી. આ તો આને નમતું મૂક્યું ને એટલે. બોલમાં તું થૂકેલું સાટવા આવી. બોલમાં તુંય બોલમાં. અને જો હજી કઈ બગડી નથી ગયું. બાધું હોય ને તો આવી જા મેદાનમાં. આજ તો શેડો ફાડી નાખો. શાંતિથી નહીં જીવે કોઈ દી. ઓલી કહેવત કીધી છે ને કે હોય કોઈ દી બેનું ન થાય. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વિદુડી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજુ. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું સુરત ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. અને મિત્રો આ વિડિયો તમને ગમે તો વન વિડિયો ચેનલને લાઈક કરો, શેર કરો